સમાજમાં બનતી મહિલાઓની છેડતી, બળાત્કાર, હેરેસમેન્ટ અને બ્લેકમેઇલિંગ જેવા કિસ્સાઓને ડામવા અને મહિલાઓની સુરક્ષા સહિત સલામતીને ધ્યાનમાં રાખી સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ એક અનોખું ડિવાઇસ તૈયાર કર્યું છે. જે ડિવાઇસને નિર્ભયા નામ આપવામાં આવ્યું છે, જે મોબાઈલમાં રહેલી એપ્લિકેશન અને બ્લૂટૂથ સાથે કનેક્ટ થાય છે અને મુસીબતના સમયે ડિવાઇસને 2 વખત પ્રેસ કરતાની સાથે જ એપ્લિકેશનમાં રહેલા તમામ કોન્ટેક્ટ નંબરો પર એક નોટિફિકેશન જાય છે અને ઇમરજન્સી બઝર વાગે છે, જે બતાવે છે કે તમે કોઈ મુસીબતમાં છો, જેથી તાત્કાલિક ધોરણે તમને સરળતાથી પોલીસ અથવા અન્ય કોઈ સભ્યોની મદદ પણ મળી રહે. હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ ઇન ડિપ્લોમાની અંદર સ્ટડી કરી રહ્યો છું. આ ડિવાઇસ બનાવવા પાછળનું મારું એક જ લક્ષ્ય છે કે જે અત્યારે રેપ કેસીસ છે, કિડનેપિંગના કેસીસ છે, હરેસમેન્ટના કેસીસ છે, આ લેડીઝની અંદર, વર્કિંગ વુમેન્સની અંદર અને કોલેજ ગર્લ્સ પર ખૂબ જ વધી રહ્યા છે. તો આને આપણે કઈ રીતે કંટ્રોલમાં લાવી શકીએ, એમના માટે જ અત્યારે અમે આ ડિવાઇસ બનાવેલું છે. આ ડિવાઇસ કેવી રીતે વર્ક કરે છે? આ ડિવાઇસ ડાયરેક્ટલી બ્લૂટૂથ અને અમારી એપ્લિકેશન સાથે જ ઇનબિલ્ટ થઈ ગયેલું છે. જેવું તમે આ પેનિક બટન પર ક્લિક કરો છો એટલે તરત જ તમારા પરિવારના જેટલા પણ સભ્યો છે, તમે જેટલા પણ કોન્ટેક્ટ નંબર્સ એડ કરેલા છે, પછી એ કોન્ટેક્ટ નંબર 5 હોય, 50 હોય કે 500 હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી. દરેક લોકોને કોલ, વોટ્સઅપ અને SMS અને તમારું લાઈવ લોકેશન પણ સાથે સાથે શેર થઈ જાય છે કે જેથી અને 2022 સુધીનો અમે ડેટા, ઓફિશિયલ જે ડેટા છે અમે રિસર્ચ કરેલો છે કે તેમની અંદર અમને એવું જાણવા મળેલું છે કે જ્યાં પણ આવા વધારે ગંભીર કેસીસ આવેલા છે તેમના નજીકમાં જ 5 થી 7 મિનિટના અંતરે જ કોઈ PCR વાન અથવા તો પોલીસ સ્ટેશન ઓલરેડી અવેલેબલ છે, પણ ત્યાં આ ઇન્ફોર્મેશન જ નથી પહોંચી શકતી કે અહીંયા આવો કેસ અથવા તો અહીંયા આવી ઘટના બની રહી છે.